વર્ષો પહેલાં જ્યારે કોઈ વ્યક્તિ ખોટું કામ કરતો ત્યારે રાજાઓના ઘડેલા કાયદા મુજબ તેમને સજા આપવામાં આવતી। तुम निर्दोष साबित होने तक अपराधी हो। જ્યારે કોઈ આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે ત્યારે તે આરોપી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ પાસે જઈને દયાની અરજી કરી શકે। જો આરોપીની અરજી નામંજૂર થાય તો અંતે કોર્ટ તરફથી બ્લેક વોરંટ એટલે કે ડેથ વોરંટ કાઢવામાં આવે છે, જેમાં ફાંસીની તારીખ, ફાંસીની જગ્યા અને ફાંસીનો સમય લખવામાં આવે છે। બ્લેક વોરંટ જલ્લાદના હાથમાં મળતાની સાથે જ જલ્લાદ ફાંસીની તૈયારીમાં લાગી જાય છે। આ ફાંસીની સંપૂર્ણ પ્રક્રિયા બ્રિટિશોના સમયથી ચાલી આવેલી છે। ફાંસી આપવાના 15 દિવસ પહેલાં જ આરોપીના પરિવારજનોને તેની જાણ કરવામાં આવે છે। ત્યારબાદ આરોપીનું વજન, તેની લંબાઈ અને ગળાનું માપ લઈને આરોપીની ફાંસીની ટ્રાયલ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવે છે। ફાંસી માટે વપરાતું દોરડું જેલમાં સજા કાપતા કેદીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવે છે। આ દોરડું મનીલા રસ્સીમાંથી બનાવવામાં આવે છે। મનીલા એ બ્રિટિશ સમયની ફિલિપાઇન્સની રાજધાની હતી। આ દોરડું 18 જેટલી નાની દોરીઓમાંથી મળીને બનાવવામાં આવે છે। આ દોરડાની લંબાઈ 6 મીટર, વજન 3.950 ગ્રામ એટલે કે 4 કિલો, 170 વજન કેપેસિટી ધરાવી શકે તેવું બનાવવામાં આવે છે। જે આરોપીને ફાંસી આપવામાં આવે છે તેને ડેથ સેલમાં રાખવામાં આવે છે। આ ફાંસીની સજામાં આરોપી પોતાની જાતને નુકસાન ના પહોંચાડે તેના માટે તમિલનાડુના સ્પેશિયલ પોલીસ અધિકારી ફરજ ભજવે છે। ત્યારબાદ ફાંસીના 2 દિવસ પહેલાં આરોપીને ડેથ સેલથી દૂર રાખવામાં આવે છે, જેથી તે ફાંસીની પ્રક્રિયા જોઈ ના શકે। જો આરોપીના નામ પર કોઈ મિલકત હોય અને આરોપીને વસિયતનામું લખવાનું હોય તો આરોપી જેલમાં મેજિસ્ટ્રેટને બોલાવી શકે છે। ફાંસીના દિવસે આરોપીને વહેલી સવારના 4 વાગે ઉઠાડી દેવામાં આવે છે। ત્યારબાદ તેને નવડાવી, કપડાં પહેરાવી, ચા નાસ્તો કરાવવામાં આવે છે। ત્યારબાદ તેનું મનપસંદ ભોજન જમાડી અને અંતે તેના ધર્મનું કોઈ પુસ્તક વાંચવું હોય તો તે વાંચવા માટે આપવામાં આવે છે। સૂર્યોદય થવા પહેલાં જલ્લાદ આરોપીના 2 હાથ બાંધી તેના મોઢા ઉપર કાળા કલરનું કપડું બાંધે છે। તે સમયે જેલમાં થતા તમામ કામકાજો પણ રોકી દેવામાં આવે છે। ત્યારબાદ અંતિમ ક્ષણોમાં બસ જેવો રૂમાલ જેલર નીચે પાડે તરત જલ્લાદ લીવર ખેંચીને ફાંસી આપી દે છે। થોડા સમય બાદ ડૉક્ટર આરોપીની હાથની નસ ચેક કરી તેને ડેડ જાહેર કરતાની સાથે જ ફાંસીની પ્રક્રિયા સમાપ્ત કરી દેવામાં આવે છે। ફાંસીની આ તમામ પ્રક્રિયા બ્રિટનના નાગરિક વિલિયમ મારવુડ દ્વારા ઘડવામાં આવેલી હતી। દોરડાથી મૃત્યુ આપવાની પ્રક્રિયા સરળ છે, જેમાં આરોપી ખૂબ જ ટૂંકા ગાળામાં મૃત્યુ પામે છે। હવે મનમાં એક સવાલ ઊભો થાય, ફાંસીની પ્રક્રિયા દરમિયાન જો દોરડું તૂટી જાય તો આરોપીને ફાંસીની સજામાંથી મુક્તિ મળી શકે છે? તો તેનો જવાબ છે ના। જેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય તેને ફાંસીની સજા આપવામાં જ આવે છે।